પણ હું તો કહું છું કે આવડા સમજાવ્યા ન સમજાત પછી શું કરવું? અરે મારો નાથ બાપુ ઈ ધરતી આમ હિરોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ હોત તો આપણે શું કરવાના હતા? કાંઈ ન કરી શકાય. અમે સુરેન્દ્રનગરમાં હતા, બધા દોડા દોડી કરતા હતા. મેં કીધું ક્યાં જાઉં, મુંબઈ સુધી ડક બકે ધોડે પતે. હવે એમાં હાફ ફાટ્યા પછી થીગડું દીધે કાંઈ પતે એવું નથી. એટલા માટે મહાપુરુષો કહે છે આ સંતની ભૂમિ છે અને સંતો જે કરે ને એ તમારી મારી તાકાત બહારની વાત. આપણા મોદી સાહેબ કદાચ આવ્યા હોય ને તો આપણા બાપુ રહ્યા ને, બાપુને મોદી સાહેબ પૈયા લાગે, આ બાપુ મોદી સાહેબ ને ન લાગે. આટલો કરંટ આમાં છે એટલી આપણને ખબર પડે. મારા ગામની વાત તમને કરું ને, મારા ગામમાં મારા ગામની બાજુમાં જ આવી જ રીતે એક આશ્રમ છે. અલ્હાબાદ થી અમારા ગામમાં અહીંયા બાપુ આવ્યા છે. 12 થી 13 વર્ષ થયા અહીંયા એને ધૂણો ચેતન કર્યો છે. આ બધા અમારા સાક્ષી પૂછો. ચારે બાજુ આ કોરોનાનો બાપુ રોગ નીકળ્યો ને, કોઈ ગામ એવું નહોતું કે કોરોનાનો કેસ ન હોય, કોઈ ગામ એવું નહોતું કે કોરોનાના કેસમાં માણા ફેલ ન થયા હોય. પણ બાપુ એ અમારો બાવો કે મેરા ધૂણા ચેતન હે તબ તક મેં કે કુત્તે કો નહીં મરને દૂંગા. બાપુ ઈ અમારો બાવો, અમારો આ રેકોર્ડ કહેવાય. એમ તમે મારા ગામમાં આવીને પૂછો તો તમારે કહેવું પડે આ સાધુ કરી શકે ભલામણ. કુત્તે કો નો મરને દો, એ કે માણાની ક્યાં વાત કરો, મેરા ધૂણા ચેતન હે ને તબ તક કુત્તા નહીં મરેગા. અમારે કોઈ ઉંમર વાળો નથી મર્યું અહીંયા સુધીમાં તો ત્યાં સુધીમાં તો શું સાધુ કરી શકે ભલામણ? આ ભજનનો પાવર છે બાપુ. ભજન છે ને, ભજન ભજન કાનો માત્ર વગરની વસ્તુ છે. એ ગાય એને ભગત કહેવાય, એને કાનો માત્ર નો આવે. આ સાંભળે એને જગત કહેવાય, એને કાનો માત્ર નો આવે. અને આ બધું મફતો મફત આને કઈ કાનો માત્ર નો આવે. પણ તોય નથી લેવાતું. બાકી તો જે સદગુરુ મહારાજ ઉપર ભરોસો છે, જેને જેને ભજન કર્યું છે, આ બધા જેટલા મહાપુરુષોના ભજન છે, શું એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા મોકલાવે? આ શું કામ ગાવું પડે, શું કામ કરવું પડે? હરિચંદ્ર, મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધા ઘણા બધા છે, એમની પેઢીઓ તો હશે જ તે ને. અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી, પણ કઈક કર્યું છે એવું. એટલે આ અમારે વાંસા ભગત ની બાપુ આ ગાણા ગાવા પડે છે. શું કામ? અમે ક્યાંક બહાર જાય તો કે ભાઈ એક ભરવાડ ની બાપુ સમાધિ છે, આવો બકરાણામાં, અમે અહીંયા ભજન કર્યું છે. તમારે શું એ ધોણીની ચેતના જોવી હોય તો હાલો, કઈ હકી. શું કામ? એને ભજન કર્યું છે. એમ સદગુરુ મહારાજ માથે શબ્દની જો સદગુરુનો ભરોસો હોય ને તો જ આ ભજન સમજાય એવું છે. હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ, આના ઇતિહાસે બોલે છે. માથું કાપી અને હાથીનું માથું કાપી અને ગણપતિના શરીર ઉપર લગાડ્યું. તો હું એમ કહું છું, કોઈલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? પણ સે હાસુ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે હાથીનું કાપીને લગાડી શકતો હોય તો પેલું કાપેલું ત્યાં જ ન પડે, ન લગાડી શકે. આ સમજવા માટે સદગુરુની જરૂર પડે છે. ગુરુ ઉપર તો બાપુ ભરોસો હોય તો જ બાપુ કંઠિયું બંઠિયું બંધાવી, નકર હું તો ના પાડું છું, કઈ કરતાય નહીં. ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ ન હોય ને ભરોસો ન હોય તો ખોટી વાત છે. એટલા માટે રામાયણ, ગીતા, ભાગવત છે ને તમને મને કઈક રાહ બતાવવા માટેના એક રામાયણ નો તમને એક સાખી લખી વશિષ્ઠ મહારાજ બોલ્યા છે. ભરતને કહે છે, ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો અને રુદન કરે છે. એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ અયોધ્યાનો રાજગુરુ અને મેં આજે નક્કી કર્યું હતું કે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના અને 12 કલાકની રાત જઈતા ચકડું ફરી ગયું. ભરત આ વિધિના લેખ છે, આમાં હું તું કાંઈ ન કરીએ કે તું શું કામ રોવસ? જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન એ 6 વાત વશિષ્ઠ મહારાજ રામાયણમાં બોલ્યા છે. અને આજે બાપુ આ 6 વાત કોઈના હાથમાં નથી. જીવન શું છે, મરણ શું છે, આમાંથી આપણે આવ્યા એ કોઈને ખબર હોય તો મને આમાં હું શું વાત કરીને દેખાડો કે આપણે આવ્યા તારા આપણી શું દશા હતી, કોઈને ખબર હોય તો કયો. જીવનની ખબર કોઈને નથી. તો આપણે આ દુનિયા છોડીને જેથી જવાનું છે, કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. કોઈને ખબર નથી. આ એમ આવ્યા છે, આ અમને જય મળે ને 5 જણા અબજય દે, આ બધા અમને હારા કે જ મળે કે અબજ મળે એનો કોઈ ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, બધા નફો નથી થતો.
નફો થશે કે નુકસાન થશે એ હજી આજની તારીખમાં કોઈ ધંધો ચાલુ કર્યા પહેલા પરફેક્ટ કરી નથી. આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો. રામાયણ છે ને જો બાપુ છે કઈક જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. રામાયણ છે એ તો રામાયણ છે ભલામણ. રામાયણ જો એક જીવનમાં ઉતરી જાય ને કાંઈ ન કરવું પડે, કાંઈ ઘટે જ નહીં ભલામણ. રામાયણ એક ગ્રંથ એવો છે આપણો. રામાયણમાં તુલસીદાસે આવડી આ સાખી લખી અને આમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું, મૃત્યુ કોને થયું અને કોને જીવન મળ્યું, અને જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને. જુવાન દીકરો અને વહુ બે વનમાં જાતા હોય તો મા માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને અને નફો થયો સબરીને. બાપુ એ રામાયણનું પાત્ર છે. વિચાર કરજો, એક ભીલડીની બાઈ કાંઈ નહીં અહીંયા ખાલી રામનું નામનું ભજન કર્યું પણ રામને અહીંયા ધક્કો કર્યો. વિચાર કરજો, હગી જનેતા દુખીના ડાળિયા થઈ ગઈ, ભીલની બાઈ બાપુ તરી ગઈ. તમે વિચાર કરો આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું. બીજી વાત કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. તો મૃત્યુ મળ્યું રાજા દશરથ. બાપુ રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. દશરથ મહારાજનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. બાપુ રામાયણનું પાત્ર જેનો પગ અડ્યો ને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ ને અને જ ખાંટી ગયા વાંદરા. રામને કોઈ કામમાં નથી આવ્યું. અયોધ્યામાં રામ રાવણનું યુદ્ધ હતું ને ત્યારે હનુમાનજી મહારાજ પર્વત લઈને આવ્યા ને ભરતે બાણ મારીને પાડ્યા ને તેથી આખી અયોધ્યાને ખબર હતી. હનુમાનજી બધા સમાચાર આપ્યા પણ કોઈ ગયા નહોતા. કારણ કે મફતનું ખાવું છે કે અહીંયા જાય કે માર ખાવાનો ઝઘડો છે કે અહીંયા નથી જવું, ભલે મતતા. આ દુનિયા છે તેથી આમ જ હતું. ભક્તિ એમના ઉતરે એવી વાત જ નથી રામ. એટલા માટે એક સબરીનો મારે પ્રસંગ કેવો છે. સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને એક બાપુ શબ્દ પકડાવી દીધો. ગુરુ મહારાજે કાંઈ બેસી જાવ, વેલો મોડો રામ આવશે તેથી તારો ઉદ્ધાર થાય. 8-10 વર્ષની દીકરી, એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં. અને ગુરુ મહારાજના શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું અને સબરી રોજે રોજ બાપુ ઈશ્વરની રાહ જોઈને રામ હમણાં આવશે, રામ હમણાં આવશે, રામ હમણાં આવશે. સાંજ પડે કે આજનું આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનું આવ્યો કઈ નહીં કાલે આવશે. બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈને 70 વર્ષ 80 વર્ષની ઉંમર થઈ અને બાપુ આમ નેજવા કરીને જોવે છે કે રામ કેમ નો આવ્યા. રામ નહીં આવે અને રામ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામે હું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, એ તો હું પૂછવાનું ભૂલી ગઈ. રામ નહીં આવે પાછો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે ને. રામ આવે. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને તેથી આ સબરીના આશ્રમની નજીક ગયા. પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દો આવતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો હોય, તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. રામ કે છે, લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને. તો કે હા. તો કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. આપણે હામી ઝૂંપડી રહી ને, ઝૂંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે અને સંતોનું મંતવ્ય છે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે. આવું સંતો કે છે. હવે એને 70 વર્ષ સુધી નામ લીધા, કેટલા લીધા છે. ઝાડવાના હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણને કે છે હામી ઝૂંપડીમાં જાતો એ ભીલની બાઈ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષ નાગનો અવતાર, પરશુરામને પરસ્યો વાળી દે એવો માણા, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. લક્ષ્મણ ધ્રુજવા મંડી ગયો. આંખમાં આહુડા આવી ગયા કે આ બાઈએ મારા ભાઈના નામ ઉપર આમ તો જો એને જિંદગી ખપાવી દીધી. અને આમ નેજવા કરીને જોતી હતી, રામ કઈ બાજુથી આવશે, રામ કઈ બાજુથી આવશે. મને હવે દેખાતું નથી, મને હવે સંભળાતું નથી. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી?
કદાચ આવી એની પીડા હતી. આ એને ગાયું હોય કે ન ગાયું હોય ખબર નથી મને, પણ કદાચ આવી કઈક પીડા હતી. સબરી ગાતી હતી હળવી હળવી. ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, કાલા ઘેલાય મેં તારા કેવાઈન જો પીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે તારી હારે મારો જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા. ના તો કોને નથી. ઘર હશે ને બધા બાપુ ભલે ગમે એવો માણસ છે, દારૂ પીતો હોય, ચોરી કરતો હોય, જે કરતો હોય, પણ દીવો અગરબત્તી તો કરતો જ હોય. ઈ શેડો હોય તો જ. એવા હાવ નાસ્તિક કોઈ નથી. એ બહાર નીકળ્યા પછી ભલે બધા ધંધા કરતા હોય, પણ ઘરેથી નીકળે અગરબત્તી કરી નીકળે, દીવો કરી નીકળે. આ નાતો તો છે પણ ભૂલી ગયા આપણે. એટલે સબરી કે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકડો. આપણા સંસારના સાગરમાં બાપુ બધાયના હોડા હેલા જાય છે. મારો નાશ જેની લગામ પકડી છે ને એના કાંઠે પૂગવાના છે, બાકી બળથી બુદ્ધિથી કોઈનું વાહન નથી પોગવાનું. મને તો એમ થાય કે ભલામણા એક જીવન અટાણે કેવું મળ્યું છે આપણને. આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી, આ રૂપિયાની પથારીમાં તો અમે બેઠા છીએ. તમે જોવો તો ખરા. મેં હમણાં કીધું એમ છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે. વી